ભાઈ ખરેખર બિઝનેસ એને કહેવાય કે જેમાં તમે યુઝર નહીં પરંતુ ઇન્વેસ્ટર હોય. જે વસ્તુનો તમે યુઝ કરો છો એ વસ્તુમાં જો તમે બિઝનેસ કરો તો તમે એક સક્સેસફુલ બિઝનેસમેન થઈ શકો છો. આજના વિડીયોમાં આપણે 5 એવા બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ જે લોકો રૂટીનલી યુઝ કરે છે પરંતુ એમાં બિઝનેસ કરવાનું વિચારતા નથી. તો જો તમારે બિઝનેસ કરવાનો કંઈક પ્લાન હોય તો ભાઈ આ 5 બિઝનેસ આઈડિયા તમને બિઝનેસ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ને હોસ્ટ સીધા પરમાર. એક વખત આપણો ચેનલમાં સ્વાગત છે. ભાઈ પહેલા નંબરનો બિઝનેસ છે એ છે તમાકુનો બિઝનેસ. તમાકુમાં એવું લખ્યું હોય છે કે ભાઈ 18 વર્ષથી નીચેના લોકોને તમાકુ આપવું નહીં, પરંતુ તમે જાણો છો ને હું જાણું છું રિયાલિટી શું છે. સિગરેટ, તમાકુ એ અત્યારે આજની જનરેશનની એક સ્ટાઇલ થઈ ગઈ છે અને એના લીધે એક નાનામાં નાના પાનના ગલ્લાવાળા વ્યક્તિ પણ સારો એવો સિગરેટનો તમાકુનો બિઝનેસ કરે છે. તમારે જો તમાકુનો બિઝનેસ નાના પાયે કરવો હોય તો તમે ગલ્લો ખોલી શકો છો, અથવા મોટા પાયે કરવો હોય તો તમાકુનો ઘણો બધો તમે એક્સપોર્ટર બની શકો છો, ઘણો મોટો બિઝનેસ કરી શકો છો. તમાકુ એટલે કે બીડી, સિગરેટ, ગુટખા આ એક એવી વસ્તુ છે જે આપણા દેશને બગાડી તો રહી છે, પરંતુ લોકો તમે તમાકુ વેચવાવાળો વ્યક્તિ તમાકુ ખાતો લગભગ નહીં હોય, સિગરેટ વેચવાવાળો અથવા તો દારૂ વેચવાવાળો વ્યક્તિ દારૂ પીતો નહીં હોય, પરંતુ એનો ધંધો કરીને પૈસા કમા છે. તો ભાઈ જો તમે તમાકુનો બિઝનેસ ચાલુ કરો છો તો તમે એમાં સારા એવા પૈસા કમાઈ શકો છો. ભવિષ્યમાં પણ આ બિઝનેસ ગ્રોથ થવાનો ચાન્સ પૂરેપૂરો છે. ટ્રેન્ડિંગ બિઝનેસ કહેવાય ભાઈ આ. બીજા નંબરનો બિઝનેસ છે એ છે પેઇન્ટિંગનો બિઝનેસ. હવે ભાઈ આમાં પૈસા કેટલા મળતા હશે ત્યારે એશિયન પેઇન્ટવાળા રણવીર સિંઘ, પછી આમ તમે ઇન્ડિગોમાં તમે જો ઇન્ડિગો પેઇન્ટમાં મહેન્દ્રસિંહ ધોની, કેટલા બધા પૈસા આ લોકો એડવર્ટાઇઝિંગ પાછળ વાપરે છે. તમે એક નાનામાં નાની જો પેઇન્ટિંગની જે શોપ હોય છે, જે પેઇન્ટ રાખતા હોય એના ત્યાં પણ ઝાકમ જોડ હોય છે, જબરજસ્ત માલ હોય છે, દરેક કંપનીનો પેઇન્ટિંગ એની જોડે હોય છે. એનો મતલબ કે ભાઈ કમાતા તો હશે. આપણે પેઇન્ટિંગના યુઝર છીએ. આપણે આપણું ઘરમાં પેઇન્ટિંગ કરવાનું હોય તો એ પણ લગભગ 25,000 થી 50,000 રૂપિયાનું પેઇન્ટિંગ પાછળ ખર્ચો કરાવી દઈએ છીએ. અને ભાઈ અત્યારે તો આ ટ્રેન્ડિંગ બિઝનેસ કહેવાય, કેમ કે ભાઈ રોજ નવા મકાનો બને છે, ફ્લેટો બને છે, નવી સ્કીમો બને છે, એટલે પેઇન્ટિંગનો ધંધો ક્યારે પણ મંદો પડતો નથી. આપણે જો યુઝર છીએ, પરંતુ યુઝરની અલગ દિશામાં જો તમે બિઝનેસ કરવાનો વિચારતા હોય, પેઇન્ટિંગ જે પેઇન્ટ ઇન્ડસ્ટ્રી છે, પેઇન્ટિંગ એટલે કલર પેન્ટ વાળું પેઇન્ટ નહીં, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીના બિઝનેસમાં જો તમે આગળ વધવા માંગો તો ભાઈ આ બિઝનેસ ખરેખર સોનું છે, તમને જબરજસ્ત પૈસા કમાઈ આપે છે. ત્રીજા નંબરનો બિઝનેસ જે જણાવીશ એ છે મેરેજ અને ઇવેન્ટનો બિઝનેસ. આજકાલ મેરેજનો એટલો બધો ક્રેઝ વધી ગયો છે કે ભાઈ લોકોની ઇન્કમ હોય 50,000, પરંતુ એવું વિચારે કે ચાલો લગ્નમાં ખર્ચો કરવામાં આવશે 10 થી 20 લાખ રૂપિયા, દેવ કરવામાં આવશે પરંતુ ખર્ચો કરવામાં આવશે. લોકો એવું વિચારે કે ચાલો મારા છોકરાના લગ્ન તો મારા આજના કરતાં જોરદાર કરવા જ છે, આમ જામો પાડી દેવો છે, આવું બધું વિચારે છે. અને એના જ લીધે ભાઈ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાઓ જબરજસ્ત પૈસા છાપે છે. લગ્નનું પૂરેપૂરું મેનેજમેન્ટ કરવું, કોઈ એક સ્પેસિફિક વસ્તુનું મેનેજમેન્ટ કરવું, રસોઈનું, અથવા તો પૂરેપૂરા લગ્નના મેનેજ કરવા, આ કોઈ પણ જાતનો જો તમે ધંધો ચાલુ કરો છો, એમાં વિડીયોગ્રાફીનો ધંધો ચાલુ કરી શકો છો, લગ્નના રિલેટેડ કોઈ પણ જાતનો બિઝનેસ ચાલુ કરો. ભાઈ ટ્રેન્ડિંગ બિઝનેસ છે, એવરગ્રીન બિઝનેસ છે. આજકાલ તો ભાઈ તમારું એન્ગેજમેન્ટ થાય એ પણ ફોટોશૂટ થાય, લગ્ન પહેલાં પણ ફોટોશૂટ થાય, લગ્નમાં થાય, બેબી શાવરમાં થાય, એટલે ભાઈ આ ધંધો મંદો પડતો જ નથી. રોજ ને રોજ આ લોકોને કામ મળતા રહે છે. તો જો તમે લગ્ન રિલેટેડ ઘણા બધા બિઝનેસ છે, એમાં તમે તમારો બિઝનેસ ટ્રાય કરી શકો છો અને ભાઈ પૈસા. ભાઈ ચોથા નંબરનો બિઝનેસ કહીશ એ છે ટાયરનો બિઝનેસ. તમે આજુબાજુમાં અપોલો હોય કે ભાઈ તમે MRF હોય, એના શોરૂમ જોયા છે કેવડા મોટા હોય છે. તો તમે ટાયર એક એવી વસ્તુ છે એ એન્ડ યુઝરને જરૂરિયાત પડવાની જ છે. સ્કૂટર હોય, બાઇક હોય, ગાડી હોય, બધામાં એક સમય પછી ટાયર બદલાવાનું રહે છે. એટલે જો તમે, આપણે એના યુઝર છીએ, તમે હું બંને એના યુઝર છીએ, પરંતુ કોઈ સારી ટાયરની કંપની એની ફ્રેન્ચાઇઝી લઈને તમે યુઝરની જગ્યાએ બિઝનેસમેન થઈ જાઓ તો ભાઈ ટાયર ઇન્ડસ્ટ્રીમાં સારા એવા પૈસા છે. આ એક સારો બિઝનેસ છે એટલે ટ્રેન્ડિંગ બિઝનેસ છે. આમાં તમે સારા એવા પૈસા કમાઈ શકો છો, કેમ કે ભાઈ ટાયરનો ધંધો તમે જાણો છો ને હું જાણું છું, આ ધંધો બંધ થશે નહીં. રોજ લોકોના ટાયરની જરૂર પડવાની છે. તો આ પણ એક સરસ બિઝનેસ છે.
અને ભાઈ 5મા નંબરનો બિઝનેસ હું તમને કહીશ એ છે મેડિસિન લાઈનનો બિઝનેસ. દવાઓનો ધંધો ક્યારે પણ મંદો પડતો નથી. તમે હોસ્પિટલ ખોલી શકો છો, તમે ફાર્મસી ખોલી શકો છો, તમે તમારી દવાની કંપની ખોલી શકો છો. દવા રિલેટેડ કોઈ પણ બિઝનેસ તમે કરશો તો લોંગ ટર્મમાં તમને કમાઈને આપશે. COVID-19ની જે સિચ્યુએશન આવી હતી એમાં ઘણી હોસ્પિટલોવાળા કમાઈ લીધું, ઘણા મેડિકલ સ્ટોરવાળા કરોડપતિ બની ગયા. ભાઈ બધા પૈસા કમાયા છે, સેવા પણ કરી, પૈસા પણ કમાયા. આપણે એવું નથી કહેતા કે લોકોએ ખાલી કમાવાનું જ વિચાર્યું, સેવા પણ સારી એવી કરી છે. પરંતુ આ એક ટ્રેન્ડિંગ બિઝનેસ કહેવાય. જો બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરીએ તો આ એક ટ્રેન્ડિંગ બિઝનેસ કહેવાય. આપણે પોતે પણ જો બીમાર થઈએ, નાની બીમારી આવે તો ચાલે, પરંતુ જો મોટી બીમારી આવે તો આપણે પણ જે દવા લખી હોય છે એ દવા લઈએ છીએ અને હોસ્પિટલમાં જઈને સારવાર પણ કરાવીએ છીએ. એમાં આપણે ખર્ચો જોતા નથી. મેડિક્લેમ હોય તો સારું, ના હોય તો પોતાના પૈસા નાખીને આપણે દવા કરાવીએ છીએ. તો એના પણ આપણે એન્ડ યુઝર છીએ. તો ભાઈ એન્ડ યુઝર તમે છો, એની સાથે જો તમે બિઝનેસમેન બની જાઓ તો, અથવા તો ઇન્વેસ્ટર બની જાઓ તો ને પે સુહાગા જેવું થઈ જાય અને તમારો ધંધો આ કોઈ પણ દિવસ મંદો પડતો નથી. દવાનો બિઝનેસ પણ સારો એવો ચાલે છે. તમે આજુબાજુ મેડિકલ સ્ટોર જોયા હશે, એમાં પણ જોરદાર ધંધો હોય જ છે. એટલે ભાઈ દવા રિલેટેડ કોઈ પણ જાતનો બિઝનેસ તમે કરી શકો છો અને એમાંથી પણ પૈસા કમાઈ શકો છો. આ 5 બિઝનેસ આઈડિયા, આના આપણે એન્ડ યુઝર છીએ. તમાકુના તમે લોકો કે હું લોકો આપણે યુઝર નથી, પણ 90% પબ્લિક અત્યારે એન્ડ યુઝર તમાકુની પણ થઈ ગઈ છે. બાકી પેઇન્ટ જે છે એના પણ આપણે એન્ડ યુઝર છીએ, ટાયરના પણ આપણે એન્ડ યુઝર છીએ, મેડિસિન રિલેટેડ મેં તમને બિઝનેસ કીધું એના પણ આપણે એન્ડ યુઝર છીએ. અને લગનમાં ભાઈ એ તો આપણા ઘરમાં સમાજમાં કોઈ પણ લોકોના લગ્ન ચાલતા જ હોય છે. આ બધી જ વસ્તુના આપણે ઇન શોર્ટ એન્ડ યુઝર છીએ. તો એન્ડ યુઝર છીએ અને યુઝર જોડે જો તમે ઇન્વેસ્ટર અથવા તો બિઝનેસમેન થાવ તો મજા આવી જાય. તો આ 5 બિઝનેસ જો તમે બિઝનેસ ચાલુ કરવાનું વિચારતા હોય, ફંડ પડ્યું હોય તો ભાઈ આ 5 બિઝનેસમાંથી કોઈ પણ બિઝનેસ તમે કરી શકો છો અને લાઈફમાં આગળ વધી શકો છો. ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જજો. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.